કોઈ જાતની ચર્ચા કરવી નથી, કોઈ જાતનું કઈ મસલત કરવી નથી। આ તો લુખી દાદાગીરી છે। તમારે કહેવાના જોઈએ કે રૂપિયા તમે આ ખેડૂતને એને કહો કે એના હાથે મીટિંગ કરે જેવો પ્રશ્ન સોલ્વ કરવા એમ નથી કે તમે એમ કેમ કહી શકો કે રૂપિયા દેવા તૈયાર છે? કાયદા નથી ને, કાયદો જ નથી। સરકાર જગાડી ચલાવે છે, કાયદાની વાત ક્યાં છે? बाहर निकलो, तुम बाहर निकलो, जाओ यहाँ से, एक तो कॉरिडोर से बाहर किला खोल रहे हैं। મને ખબર તો તમારે કહેવાના જોઈએ કે તમે રૂપિયા આ ખેડૂતને એને કહો કે એના હાથે મીટિંગ કરે જેવો પ્રશ્ન સોલ્વ કરવા જેના પ્રશ્ન હજુ બોલો, હજુ અત્યારે બેઠક કરવા જાહેરમાં તો છે બોલો નહીં, અવાજ નાખો। ઉતારશો ને તમે આપણે સાહેબ એમ મારી વાત સાંભળો। તમારા જોડે આપણે મીટિંગ કરીને મેં વરીને આયા નથી બાજુમાં। આપણે કેટલી વાત કરી, તમે બરાબર અમારા ખેડૂત તરફ જ અમે તો પહેલાથી તમારે ભેગા ના, છીએ, તો તમે એમ કહો છો કે રૂપિયા તમે એમ કહો છો સાહેબ, ભાઈ વચ્ચે નહીં બોલતા। તમે એમ કહો છો કે રૂપિયા ખેડૂતોને દેવા તૈયાર છે, ખેડૂત લેવા તૈયાર નથી, બરાબર? મારી વાત તો કંપની સાથે બેઠક કરો। મારી વાત પણ મારી વાત તો તમે સાહેબ સાંભળશો કે નહીં? આપણો પહેલી કલેક્ટર જોડે 12મી તારીખે ઈ જ વાત થઈ હતી કે તમારા જોડે બેઠક કરી અને પછી કામ ચાલુ કરશે। એને પૂછી ગયો બેઠક કરી છે? કલેક્ટર સાહેબ જાડો જે સાહેબ વાત થઈ એમ નથી કે તમે એમ કેમ કહી શકો કે રૂપિયા દેવા તૈયાર છે? તમે કલેક્ટર સાહેબે કીધેલી વાત કહું છું, મારી વાત નથી। જિલ્લાના વડા છે કલેક્ટર, એને એમ કીધું કે તમારા સાથે સંપત્તિ કરી બેઠક કરશે, તમારું જે કઈ 19-20 હશે પૂરું કરી અને પછી કામ ચાલુ કરશે। આવી સ્પષ્ટ વાત થઈ હતી। જે હશે એ તો કંઈક રસ્તો તો નીકળશે ને। આપણે નીકળશે નહીં નીકળતો આપણે તો ન નીકળે ત્યાં સુધી તમે એને કયો કામ ના કરે? તમે શું કામ એને પોલીસ પ્રોટેક્શન આપો છો? પ્રોટેક્શન તો હોય એ તો હોય એમને કેમ આપવું પડે? એસપી સાહેબ તમારે જવાબદારી લીધી હતી કે નહીં આપી હવે પ્રોટેક્શન અમે જ્યાં સુધી હા બેઠક થઈ હોય। એક મિનિટ, હું તમને એમ કહું છું, બેઠક થઈ હોય અને બેઠક નિષ્ફળ ગઈ હોય તો આપણે સમજીએ કે હાલો બેઠક નિષ્ફળ ગઈ, કોઈ જાતની ચર્ચા કરવી નથી, કોઈ જાતનું કઈ મસલત કરવી નથી। આ તો લુખી દાદાગીરી છે, લુખી દાદાગીરી છે 100%, 110% લુખી દાદાગીરી છે। તમારી આખી કહાની પણ બધી વાત સાચી છે, પણ મારો વિનંતી એ છે કે તમે બધા દૂર ના સાહેબ, અમે હવે અહીંયા બેસો, બરાબર? દૂર બેસો, અહીંયા નીચે કઈ લાગી જશે, ભલે લાગે, ભલે લાગે, પડે કઈ લાગે નહીં। ભલે લાગે। આ થાંભલો છે, હવે અમે સાહેબ હું જ બેઠા હતા, એને આને ચડાવવા અમે દૂર જ બેઠા હતા। ખેડૂતોને બે શબ્દ કહો તો કંપનીને કહેતા શીખો, હવે બે શબ્દ કંપનીને કોઈ દિવસ કાંઈ સાહેબ કઈ જ નથી કાયદા છે, કાયદા નથી ને, કાયદો જ નથી। સરકાર જગાડી ચલાવે છે, કાયદાની વાત ક્યાં છે? એને ફોલો તો કરવા ફોલો શું કરે? નીચે કરંટ આવે છે, અમે ઊભી નથી શકતા। એમ ન એવું તો હોય નહીં ને। અને હું તમે મારા ભેગા હાલો, હું બતાવું તમને હું બતાવું તમને કરવી બોલો નહીં તમે ફરિયાદ કોના કને જઈને કરીએ બોલો નહીં વચ્ચે ફરિયાદો કરીને તમે થાકી ગયા, સરકાર સુધી ગયા, સમજી લેજો યોગ્ય જગ્યાએ ગયા, ફરિયાદ અમારી કોઈ સાંભળવું તો જોઈએ ને। એ તમારી બધી સાંભળ છે ફરિયાદ, અમારી વિનંતી છે કે તમે થોડા દૂર બેહો। ના સાહેબ, અમે ભલે હવે લાગે તો લાગે, જ્યાં તમે ઉપર કામ ચાલી રહ્યું છે, કામની અંદર કોઈ નાની મોટી વસ્તુ વાંધો નહીં, વસ્તુ પડશે ને લાગે તો ભલે લાગે, ભલે લાગે। હવે સાહેબ હવે અમે કંટાળી ગયા છે, હવે કંટાળ્યા છે, ખરેખર કંટાળી ગયા છે। રસા છોડાવી લ્યો, મહેરબાની કરીને અમે નથી લેતા કાયદો હાથમાં। શહીદ થઈ જશે, ભૂંડા આવે છે, પાણી વાળતા આવીએ ને આ ખોદી નાખી દે બધું મારી મારી વાત સાંભળો, તમે એમ કહો છો તમે એમ કહો છો કે પડશે કઈક, બરાબર?